આરોપીઓને જેલમાં વીઆઈપી સુવિધાઓ મળે તો શું ગુનેગારોને કાયદાથી કે જેલથી ડરવાની જરૂર ખરી? આ સવાલ આજે એટલા માટે ઊભો થયો છે કારણ કે બગદાણામાં થયેલા હુમલાના પીડિત નવનીત બાલદિયાએ ભાવનગર જેલ વિભાગ સામે ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો લગાવ્યા છે, જેમાં તેમનો આરોપ છે કે કથિત કલાકાર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરને રાજકીય વગ અને આર્થિક સદ્ધરતા હોવાના કારણે જેલમાં વીઆઈપી સુવિધાઓ આપવામાં આવી રહી છે. અને આ સાથે જ બગદાણા કેસના અન્ય આરોપીના જામીન મુદ્દે પણ જેલ વિભાગે સામાન્ય નિયમોથી વિપરીત વલણ અપનાવ્યું છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર છેલ્લા ઘણા સમયથી સવાલો ઊભા થઈ રહ્યા છે. અસામાજિક તત્વો ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને જો કોઈ આરોપીને પકડવામાં આવે તો જેલમાં પણ જો તેને વિશેષ સુવિધાઓ મળે તો કાયદાનો ડર ક્યાંથી બેસે? બગદાણામાં કોળી સમાજના યુવક નવનીત બાલદિયા પર થયેલા હુમલામાં શરૂઆતમાં સ્થાનિક પોલીસ દ્વારા જયરાજ આહિરનું નામ સામે લાવવામાં ન આવતા સમગ્ર સમાજ રસ્તા પર ઉતર્યો હતો. ત્યારબાદ એસઆઈટીની તપાસમાં મોડે જયરાજ આહિરનું નામ સામે આવ્યું અને તેને જેલ ભેગો કરવામાં આવ્યો. પરંતુ હવે નવનીત બાલદિયાએ આરોપ લગાવ્યો છે કે ભાવનગર જેલમાં જયરાજ આહિરને વીઆઈપી સુવિધાઓ આપવામાં આવી રહી છે કારણ કે તે રાજકીય રીતે મજબૂત છે અને પૈસાદાર છે. તેમના કહેવા મુજબ જયરાજ આહિર જેલમાં સામાન્ય કેદી જેવી સ્થિતિમાં નથી, પરંતુ તેને ખાસ વ્યવસ્થા આપવામાં આવી છે. એટલું જ નહીં, તેમણે વધુ આક્ષેપ કરતા કહ્યું છે કે જયરાજ આહિર ના બનેવી અમરેલીના પીઆઈ જેલના મુખ્ય ગેટમાંથી બહાર નીકળે છે, જેથી કોઈ સામાન્ય નાગરિક કે મુલાકાતી નીકળી શકતો નથી. તે સીધો સંકેત આપે છે કે જેલ વિભાગ તરફથી ખાસ છૂટછાટ આપવામાં આવી રહી છે. નવનીત બાલદિયાએ વધુ એક ગંભીર મુદ્દો ઉઠાવતા કહ્યું છે કે બગદાણા કેસના જે 8 આરોપીઓના જામીન મંજૂર થયા હતા તેમને રાત્રે 8 વાગે જેલનું બીડું સ્વીકારીને મુક્ત કરવામાં આવ્યા, જ્યારે સામાન્ય રીતે સાંજે 6 વાગ્યા પછી જેલ બીડું સ્વીકારતી નથી. આ હકીકત પણ દર્શાવે છે કે આ કેસમાં આરોપીઓ માટે નિયમોમાં ઢીલ આપવામાં આવી છે, જેનાથી સામાન્ય નાગરિકોમાં ભારે રોષ અને અવિશ્વાસ ફેલાઈ રહ્યો છે. આ તમામ બાબતોને લઈને નવનીત બાલદિયાએ ડીજીપી, ડીઆઈજી અને ભાવનગર જેલના અધિક્ષકને લેખિત રજૂઆત કરી તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાંભળો નવનીત બાલદિયા શું કહી રહ્યા છે. મારું નામ નવનીતભાઈ દયાભાઈ બાલદિયા છે. હું ભાવનગર જિલ્લા જેલમાં ચાલી રહેલા ગંભીર ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવી રહ્યો છું. બગદાણા પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનામાં મુખ્ય આરોપી જયરાજ માયાભાઈ ભમ્મર સહિતના ઘણા આરોપીઓ જેલમાં હોવા છતાં તેમને નિયમો વિરુદ્ધ વીઆઈપી સુવિધાઓ આપવામાં આવી રહી છે. જેલમાં સામાન્ય કેદીઓને જે સુવિધા મળતી નથી તે આરોપીઓને ખુલ્લેઆમ આપવામાં આવે છે. બહારથી ખોરાક પહોંચાડવામાં ખાસ વ્યવસ્થા કરી અને નિયમોનું ઉલ્લંઘન થવું આ બધું ગંભીર બાબત છે. મને માહિતી મળી છે કે સાંજના 6 વાગ્યા પછી પણ આરોપીઓને ખોરાકની વ્યવસ્થા થાય છે અને કેટલાક આરોપીઓને રાત્રે 8 વાગ્યા જેલમાંથી બહાર મૂકવામાં આવે છે. હું માંગ કરું છું કે જિલ્લા જેલના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવે અને જે અધિકારીઓની સંડોવણી છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. કાયદો બધા માટે સમાન હોવો જોઈએ. જે સજા માટે છે જેલ સજા માટે છે, સુવિધા માટે નહીં. આ મામલે તાત્કાલિક તપાસ થાય એ મારી નમ્ર વિનંતી છે. બગદાણા વિવાદમાં સમાજે લાંબી લડત લડીને આરોપીઓ સુધી પહોંચાડ્યા, પરંતુ હવે જેલ વિભાગ સામે લાગેલા આક્ષેપો વધુ ગંભીર બની રહ્યા છે, કારણ કે જો જેલ જેવી સંસ્થામાં પણ પૈસા અને વગના આધારે વ્યવહાર થાય તો કાયદાનો અર્થ શું રહે? શું જેલ વિભાગ પર લાગેલા આક્ષેપોની નિષ્પક્ષ તપાસ થશે? અને જો આ આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાશે કે નહીં? સાથે જ લોકોના મનમાં એ સવાલ પણ છે કે શું આ બધું કોઈ ઊંચા રાજકીય દબાણ હેઠળ થઈ રહ્યું છે? આ તમામ સવાલોના જવાબ હવે તપાસ પછી જ સામે આવશે. તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને શેર કરો અને જોતા રહો સ્વમાન. નમસ્કાર.